તો આતંકી હુમલાના કારણે હાલમાં સમગ્ર દેશમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। આ સાથે જ આપણે પણ જણાવી દઈએ કે અમદાવાદમાં પણ આ જ પ્રકારનો વિરોધ જોવા મળ્યો છે। વેપારી સંગઠનોએ આજે બંધ પાડ્યો છે। અમદાવાદમાં સૌથી જૂનું અને ઐતિહાસિક બજાર ઢાલગરવાડ, કાલોપો ફ્રૂટ માર્કેટ અને ભદ્રપાથરાના બજારે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે બંધ પાડ્યો છે। ત્યારે અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા નિકુંજાની પાસેથી। નિકુંજ, આજે બંધ પાડવામાં આવ્યો છે। વેપારીઓ જે પ્રમાણે કહી રહ્યા છે કે શ્રદ્ધાંજલિ તેઓ આપી રહ્યા છે કે આ પ્રકારની રોષ તેમનામાં જોવા મળી રહ્યો છે। પુલવામામાં દેશના જવાનો પર થયેલા આતંકવાદી હુમલાના રાજ્યભરની અંદર ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે। ત્યારે આજે જ્યારે આ શહીદ વીર જવાનોની અંતિમ યાત્રા નીકળશે, આજે તેમની અંતિમ ક્રિયા થશે, ત્યારે ખાસ અમદાવાદના જે વિવિધ વેપારી મંડળો છે તે સ્વયંભૂ રીતે બંધ પાડી આ વીર જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરશે। ખાસ જે ઘટના બની જમ્મુ કાશ્મીરની અંદર, તેને લઈને રાજ્યભરની અંદર ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે। લોકોની અંદર એક પ્રકારનો ગુસ્સો પણ છે, સાથે જ એક પ્રકારની જવાનો પ્રત્યે કરુણા, તેમના પ્રત્યેની જે હમદર્દી પણ છે અને તેને જ લઈને આજે જ્યારે વીર જવાનો પોતાના વતન પહોંચશે, તેમની અંતિમ ક્રિયા થશે, આ જવાનો પંચમહાભૂતોમાં વિલીન થશે, ત્યારે ખાસ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે અમદાવાદના વિવિધ વેપારી મંડળો, ખાસ અમદાવાદનું સૌથી જૂનું માર્કેટ ઢાલગરવાડની વાત હોય કે પછી અનાજ બજારની કે ચોખા બજારની વાત હોય, ફ્રૂટ માર્કેટ કે જે ફૂલ બજાર છે, તે પણ આજે આ ઘટનાને લઈ, પુલવામા ઘટનાને લઈને બંધ પાડી રહ્યું છે ને અત્યારે પણ દ્રશ્યોની અંદર આપ જોઈ રહ્યા છો તે પ્રકારે જે પૂરું માર્કેટ છે તે સ્વયંભૂ રીતે બંધ રહી જે વેપારી મંડળો છે તે આ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। એક પ્રકારનો લોકોની અંદર ગુસ્સો પણ, એક પ્રકારની બદલો લેવાની ભાવના પણ સાથે સાથે જે જવાનો શહીદ થયા છે તેના પ્રત્યે એક પ્રકારનું શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે આજે આ વેપારી મંડળો બંધ પાડી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરશે। કેમેરામેન અજય પાંડે સાથે નિકુંજ જાની, એબીપી અસ્મિતા, અમદાવાદ। તો અમદાવાદમાં હાલમાં સૌથી જૂના અને ઐતિહાસિક બજારે આજે બંધ પાડ્યો છે। એવામાં 3 દરવાજા વિસ્તારના આ દ્રશ્યો કે જ્યાં હાલમાં બંધ પાડવામાં આવ્યો છે, તમામ દુકાનો આજે બંધ રહી છે।